બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના ગોરડકા ગામે આવેલી કેરી નદી ઉપર બનેલો બ્રિજ જર્જરિત હાલતમાં છે। ત્યારે 65થી 70 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત થયો હોવાને પગલે સ્થાનિક લોકો દ્વારા નવો બનાવવાની માંગ કરાઈ રહી છે। ગરડા તાલુકાના કેરી નદી ઉપર બનેલો બ્રિજને કારણે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, જૂનાગઢ, ભાવનગરને જોડતો બ્રિજ છે। તાજેતરમાં વડોદરામાં બનેલ ગંભીર બ્રિજની બનેલી ઘટના બાદ તંત્ર આના ઉપરથી બોધપાઠ લઈને તાત્કાલિક નવો બ્રિજ બનાવવામાં આવે તેવી માંગ ગોરડકા ગામના લોકો કરી રહ્યા છે। એડી તેવડી ગામ ગોરડકા મારી જાણ મુજબ અંદાજે 60થી 65 વર્ષ આ બ્રિજ જૂનો છે અને આ એકદમ જર્જરિત હાલતમાં છે। અવારનવાર ગામના આગેવાનોએ મોટા મોટા અધિકારીઓને જાણ કરી, એ લોકો આવે છે, આંટા મારે છે અને જતા રહે છે। અને છેલ્લે તો આ જે પાડ કરીને પાડ એની અંદરે તે 6-7 મહિના કરી અને અત્યારે ઈટ જર્જરિત થઈ ગઈ છે। એટલે આમાં છે ને માલ નાખવા જેવું કંઈ આવતું જ નથી। બસ લોકોને મનને આશ્વાસન દેવા માટે થોડું ઘણું કરીને જતા રહેશે, પણ હકીકતમાં આ પુલ જ્યારે અહીંયા કોઈ અકસ્માત થાય અને પુલ તૂટી જાય તો આ નદીની નીચે એવી રીતનો આવેલો છે કે ગામને મોટું નુકસાન, ગામને નહીં, આ મોટો નેશનલ હાઈવે જેવું રસ્તો છે। એટલે કોઈ પણ વટે માર્ગોને છે કે મુસાફરોને છે કે મોટા ટ્રક અહીંયા હાલે છે, તે આવનારા સમયમાં ગમે ત્યારે મોટો અકસ્માત થાય ખરા। મારું નામ ડાયાભાઈ યાદવ, ગોરડકા। આ જે તમે જોઈ શકો છો પાછળ પુલ, તે વડોદરા, અમદાવાદ, સુરત ટોટલ વાહનો અહીંથી જ પસાર થાય છે, એટલે એ ધોરીમાર્ગ ગણાય છે। અને આ પુલ બન્યોને લગભગ 60થી 65 વર્ષ થયા છે અને ઘણીવાર અધિકારીઓ આવે છે અને અત્યારે સ્થિતિ પુલની જે ઉપર પાળની છે ને એની અરે કદાચ ટુ વ્હીલ ભટકાય, અકસ્માત થાય તો નીચે જવાની શક્યતા છે, એવી ગંભીર હાલતમાં છે। અને નીચે જે છે એ ગાબડા દેખાય છે। વચ્ચે હમણાં 3-4 મહિના પહેલાં રિપેરિંગ માટે માણસો આવ્યા હતા, એ ફક્ત 2 કે 3 ખાનામાં પ્લાસ્ટર કરીને વીઆઈ ગયા છે। હવે એને આખા પુલની પ્લાસ્ટરની મંજૂરી હોય કે 2 ખાનાની હોય અમને ખબર નથી। એટલે અમારી સરકારશ્રી પાસે એવી માંગ છે કે જલ્દીમાં જલ્દી આ પુલની તપાસ કરે અને એને રિપેર કરવો પડે તોય ભલે, બાકી એની જે ઉપરની પાળ છે એને તો નવી જ બનાવવી પડે। પણ જો એની તપાસ કરી, યોગ્ય તપાસ કરી અને આખો પુલ જ નવો બનાવે તો સારું, નહીં તો જે અત્યારે વડોદરામાં જે ઘટના બની છે એથી પણ ગંભીર ઘટના બની શકે એવું છે।